તો હાલો મિત્ર કેમ છો બધા મજામાં જઈશું તો બધાને જય માતાજી જય રામાપીર આજે અમે ક્યાં જવાના છે તમને ખબર છે નથી ખબર નહીં હું કહી દઉં છું કેમ કે અહીંયા ઠેલાને ઊભી રહેલું પડ્યું છે અને અહીંયા બે ઊભા છે એટલે તમને ખબર જ હશે કે ક્યાં જવાના છો ક્યાં જવાના છો ખબર નથી ક્યાં ખબર નથી શું ખબર લગનમાં તો મારા ભાઈજીના ઘરે લગ્ન છે એટલે ના લગ્નમાં વાવડી જવાના છે તો અમારા વિડીયામાં બિના રહેજો સાંજે આપણે બહાટી રસ દાંડિયાની કરવાની છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે જો અહીંયા લગ્ન છે અને તો બધા હવે હેઠા ઉતરવીશું નહીં રોહિતભાઈ આપણને હવે સડી ગઈ છે ટાઈટ. હા એટલે હવે ટાઈટની તૈયારી કરવી પડે છે પેલા તો છે ને એંચી પાડવી હોય એટલે હવે જ્યારે ટાઈટ વાય ને તે ખબર પડે જો એનો મઠ છે ને મઠે જમવાનું રાખ્યું હતું એટલે બધા દર્શન કરવા આવ્યા છીએ જો મારા પિયુષ ને બધા જો અમે જમવા આવ્યા છીએ અને પિયુષ ને બધે જો જમવા બેસી ગયા છે શાક ચાપડી છે મજા પડી જવાની છે તમારે કોઈને ખાવું હોય તો બી આવો તો ફાઇનલી આપણે જમી લીધું છે જમી અને તૈયાર થવા હવે આવ્યા છીએ ટેટ કરાવે છે મૂંગા વાળા દઈજો અને તૈયાર થઈ જવી પછી આપણે મળવી પછી જે રસ દાંડિયા લેવા જવાનું છે તો બિના રહેજો તો હેલો મિત્રો કેમ છો બધા બાત દેશે મમ્મી હા ક્રેશ આ જો તો વાર ટેટ કરી દઉં છું કોને મોટા ને આપણે હીરા ધોવાનું કામ કરીએ છીએ હીરા ધોઈ છે કેમ કે અહીંયા આપણે અમારા ફૂઈના છોકરાએ કારખાનું વાકે છે આઈ કાઢી અને મીંડરી લઈ લીધી છે કરોળિયા ઝાડા હોય એવું કર્યું હવે છે ને મિત્ર જો આપણને મીંડલી લઈ દેશે પિયુષના પપ્પા હવે કેવી મીંડલી લઈ દેશે આપણે જોઈ મેં તો ઓલીને તાળિયા કરી દીધા હતા પરવળિયાના મૂકે એવા થેખી આવી નથી કેમ કે આપણે બહુ એવું ક્યારેક જ તૈયાર થવાનું હોય એટલે ભૂલાઈ જાય તો હવે આપણે આ પાછા મીંડલી લઈ દેશે તો કેવી મીંડલી લેશે એ આપણે એમને જોઈ તો હવે છે ને એને મીંડલી લેતા નથી આવડ્યું હવે આપણે વાળ ખોટાવાલા નથી ઘૂસવવા તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ગમે એને પાસે વળવી લઈશું નકર એમ ના વગર દાખલા નહીં આવડે કાંઈ વાંધો નહીં આપણે આદુ માથું વળવી નાખી તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો અમે જો બે પણ તૈયાર થઈ ગયું છે અને કેવી લાગ્યું છે અને છે ને એક ખાસ વાત તો એ છે હું હારી લાગુ છું કે પછી એ હારી લાગે છે બે દેરાણી જેઠાણી સીવી તો તમે કોમેન્ટ કરી અને કહેજો કે અમે બે તૈયાર થયું છે પણ કોણ સારું લાગે છે તારી જાય તો જો મિત્ર આપણે છે ને ફાઇનલી હવે તૈયાર થઈ ગયા છીએ એકદમ મસ્તીના કપડાં બપડા બદલાવી અને હવે રસ દાંડિયા લેવા જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને જો અમે બે દેરાણી જેઠાણી તૈયાર થઈ ગયા છીએ અને તેમને કોમેન્ટ કરીને કહેજો કે અમે બે અસલ તૈયાર તો અસલ થયું છે પણ બે સીવીને બેમાંથી એકનું કહેવાનું છે બેમાંથી એક કોણ સારું લાગે છે એ તમે અમને છે ને કોમેન્ટ કરી અને કહેજો હા ચોકાક આવા અમે કાક તૈયાર થયા છીએ રાસ દાંડિયા લેવા માટે કોમેન્ટ કરીને જરીક બતાવો અને પિયુષભાઈએ જો ઘોડીમાં બેસવાનું બેન કર્યું છે એની ઘોડી માથે પણ બેહાર્યો છે જો કેવું મોઢું પલક પલક થાય છે બેઠો ભાઈ
વરાજાએ એન્ટ્રી પાડી અને ફૂલેકો કાઢ્યું ઓ કર રહી હા કક તો કિયત ખરું જો ક્યાં તો ખોડી ને લાઈવ કરી ગઈ આમ જો બિશા કરીને બાવળા મકાલી જો પિયુષ તો જો ધોડ્યો જાય કડાઈ ક્યાં જોવા હતું ખૂબ ડિસ્કો કર્યો ને હવે આપણે બધા બે કોતડા ઓઢીને જો હોઈ ગયા છે જો આ બધું બધા આડા નગડા હોઈ ગયા છે હાલો હું કાં હોઈ જાઉં હવારે ભેગા થાકી સવારે મળશું બધા ફાઇનલી મિત્રો આપણે 5 વાગી ગયા છે ને જે ખાલી મોઢું ધોય અને પાઘરા જો અહીંયા સાંજે હતું ને એનું એ પાછું બગડાટી બોલાવવા માંડ્યા છે ધબધબાટી કા અને ઓલી બાજુ પણ પરભાતિયા ગવાય છે 5 વાગે પરભાતિયા ગઈ ને એટલે 5 વાગે પરભાતિયા ગઈ છે લગ્નમાં આવ્યા છે પણ બહુ ટાઈટ છે ભઠ્ઠી નાખી દીધી છે તાપી છે બધા એટલે હજી કઈ તૈયાર થવાનું મન થતું નથી એટલે તૈયાર નથી થતા પણ બેઠા બેઠા તાપતી તો સીરી છે અને 9 વાગ્યા વાળા તૈયાર થઈશું પછી આપણે મળશું કેવા તૈયાર થાય છે હવે નહીં સારા હવે આમ ના ખાલી માથાને એવું જ વળો કપડા લઈ લાવ્યા છે ઠેલા ભરીને સીવી પાછા લઈ જવા જોવા લાવ્યા છે મિત્ર હવે કંઈક ભૂખ લાગી છે એટલે કંઈક ભાગનો નાસ્તો મંગાવી અને નાસ્તો ખાવી અને વ્યાવા સીવી રિક્ષાએ ફાઇનલી પાછા બપોરા થઈ જાય બાકી છે પણ સવારમાં વહેલા શિરાવ્યા હતા એટલે શિરાવાનું કાંઈ ભાવ્યું નહોતું એટલે રિક્ષાએ વ્યાવા સીવી રેડી થઈને હવે છે ને આપણે બપોર સુધી જમવાનું થાય ને ત્યાં સુધી આપણે આઈના બેહવું છે
ક્યાંય દેકારામાં જવું નથી, પછી બહુ દેકારો થાય ને તો પછી મને પ્રોબ્લેમ છે કે માથું સડી જાય, એટલે આપણે ક્યાંય જવાનું થતું નથી. આ રિક્ષાએ જ બેસવાનું છે, પછી જમી પછી ઘરે વયો જવું છે. ઘરે જવું છે ને આપણે જમી આવે લાયક તો વન છપાસ કરો. હા કહી દો. લાયક કરો છપાસ કરો. તો મારા છોકરાએ બે કીધું એવું લાયક ને શેર ને સબસ્ક્રાઈબર નવા હોય તો કરતા રહેજો. પાછા આવા નવા વિડીયો જોવા માટે તમને મળી જશે. અને હજુ તો આપણે ઘણા બધા વિડીયો બનાવવાનો છે, બાકી છે, તો અમારા વિડીયોમાં બન્યા રહે. તો છે ને મિત્ર અમારા શૈલેષભાઈ ને આવ્યા છે, અને અમારા શૈલેષભાઈ છે ને બે બોલવાના છે. હાલો કાલના માંગ્યા માવા ખાધા, કાલના આવ્યા છે બધા માંગ્યા માવા જ ખાય છે. લુખાગીરી જ કરવાની છે. આ બધા જો ને આ લ્યો આ બધા માંગ્યા માવા વાળા લુકાગીરી ને તમે વિડિયો મૂકતા જ ને હો. તારી ભણવા મળજો સાના મને. હા મમ્મી કો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આપણે મળશું હમણાં ઘડી. મિત્ર આપણે રિક્ષામાં બેઠા છીએ અને જાન બહાટી લીધે આવે છે, તો આપણે હમણાં તમને ડિટેલને કેવા કિસ્સા કરે છે એ તમને પણ બતાવીએ. હવે ખામિયાની તૈયારી થાય છે જો, અને હવે અમારે તો જમવા વ્યુ જવું છે. જો અમે નાસ્તો કરવા બધા આવ્યા છીએ અને ભૂખ લાગી છે, તો બધા જો સોડા ને વેફર ને એવું લઈ લીધું છે અને નાસ્તો કરી. જમવાને તો બહુ વાર છે, તો જો એમ ફાઇનલી જમવા આવ્યા છે બધા. તો હવે જો અમે ઘરે બધા નીકળ્યા છે ગાયલા. તો ફાઇનલી મિત્ર આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે આવી અને કપડાં બપડા લગ્નના બધા હતા એ ધબધબાવી નાખ્યા છે. અને હવે છે ને શરદી થતી જાય છે, કેમ કે નાખોરા પેક થતા જાય છે. એટલે છે ને હવે જો ગોદડું હોય તેને પણ ઓઢી લીધો છે, ને હવે લગભગ એવું લાગે છે કે ખાટલો ઢાળવાનો છે એમ. તો હવે છે ને આપણો બ્લોગ કેવો લાગ્યો એની વિશે કોમેન્ટ કરી દેજો. તો બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. આ સુધી બધાને બાય બાય.